સુરેન્દ્રનગર શહેર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રાંધણ છઠના દિવસથી જ જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ કરવામાં આવે છે, તો વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ રાઇડ્સ સાથે મનોરંજન રજૂ કરતા સ્ટોલની તૈયારીઓ પણ ચાલી રહી છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 24 થી 29 તારીખ સુધી 6 દિવસ દરમિયાન આ જન્માષ્ટમી લોકમેળો યોજાશે। આ મેળાની અંદર સૌરાષ્ટ્રમાં સેકન્ડ નંબરનો મેળો છે। આ મેળાની અંદર વિવિધ એવા આયોજનો થઈ રહ્યા છે દર વખતની જેમ, જેવા કે ઘોડિયાઘર, વૃદ્ધો માટેનો વિસામો, વિવિધ 6 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો, અને એ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકલ કલાકારથી માંડીને વિદ્યાર્થી પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે, તેમજ ગુજરાતના ટોચમોચ કહી શકાય એવા કલાકારો પણ રાત્રે પોતાનું પરફોર્મન્સ આપે છે। મેળા વિશે અમારે એ કહેવાનું છે કે વઢવાણ નગરપાલિકા, સુરત નગરપાલિકા બે સંયુક્ત થયા પછી મેળાનું આયોજન બધું વ્યવસ્થિત થાય છે અને બધાનો સાથ સહકાર અમને પૂરો મળે છે। મેળો કેટલા દિવસ યોજાવાનો? મેળો 24 અને 29 તારીખ 5 દિવસનો મેળો છે। રાયસુમાં જો અત્યારે ઓલી ફેરી હતી 16 આઈટમ આપણે હતી, એ 16 આ ફેરી છે। 3 ઇલેક્ટ્રિક છે, 3 સલામ્બો છે, 2 હુડકા છે। રાંધણ છઠથી આ મેળો જન્માષ્ટમીથી રાંધણ છઠથી 5 દિવસ કે 11 સુધીનો આ મેળો કરવામાં આવે છે, જેમાં વિવિધ કલાકારો પણ આવે છે અને રાજકીય ક્ષેત્રના લોકો પણ આવે છે। અને આ મેળામાં 5 થી 6 લાખની વસ્તીઓ આવે છે, જેમાં લોકો મજા માણે છે। અને આ મેળામાં નાના બાળકો માટે ઘોડિયાઘર તેમજ સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે। અને આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કે દરેક પ્રકારની કાર્યક્રમો કરવામાં આવે છે।